पीव शब्द बुका गत जाता ये गोकुल कंठ गिरा आ संत છે ધરતીનો અને વરસાદનો છે વરસાદને ધણી કીધો છે અને ધરતીને સ્ત્રી કીધી છે એટલે આપણે પુરુષ છે એ બધા મેહુલા છે માતાઓ છે એ ધરતી છે અમુક અમુક ના મેહુલા તો માવઠા ગોળે આવે મેહુલાને કઈ નક્કી ન હોય તો હરોડે હરોડે આવે હા હું જે ભાઈ વાવાઝોડા તરીકે આવે કઈ નક્કી ન હોય આપણા મેહુલાનું કાંઈ આરામ બરોબર નક્કી નહીં હોય અને અમુક તો નોય આવે રાજુભાઈ ધરતી રાજી બહુ થાય પુરુષ ઘરે આવે ને ત્યારે માં રાજી બહુ થાય એટલી માં રાજી ન થાય આખો પરિવાર રાજી થાય મેહુલો ધરતીમાં આવે ને ધરતીને ખોળે મહેમાન થાય જતી મેહુલો તો કેટલા જીવ રાજી થાય જવો પહેલું વહેલું તો ડેડકા રાજી થાય બોલો દમયંતી બેન આવજો એકવાર દમયંતી બેનને તાળીઓના ગગલાથી વધાવો અરે બેન અમે તો માતાજીને પ્રાર્થના કરી કે બહેનોમાં અત્યારે પદ્મશ્રીને લાયક કોઈ હોય તો અત્યારે દમયંતી બેનનું પહેલું નામ આવે કારણ કે એણે કેટલી ફિલ્મોમાં ગાયું કેટલા ડાયરામાં ગાયું સાહેબ કેટલા ગીતો ગાયા બેન આપને ખૂબ ખૂબ અભિનંદન આપ અહીંયા પધાર્યા જય હો મારા બાપ તાળીઓથી બધાવો બેન શ્રી દમયંતી બેન જય હો મારા એટલે પહેલું વહેલું કોઈ રાજી થાય મેહુલો આવે એટલે એક એક જીવ રાજી થાય સાહેબ દેડકા ક્યાંથી આવી જાય ખબર ન પડે બોલો પહેલા જ મેમ આવો પહેલું વહેલું કોઈ આપણને ના સાંભળવા મળે ડમક ડમક દોર ડાવ ડમક દેડકા મળે ધમકવા અને પાછું તમને એ કહો બોલે કોણ એની કરતા સાંભળનાર કોણ છે એના પર બહુ આધાર છે સાંભળે છે કોણ બોલનારની કાન કોના છે હેમુ બાપુ એમ કહેતા હરવા હાથ ની રે માજમ રાત ની જેમ હાથ હરવો હોય ને એમ હરવા કાને થી જાય ને આ દેડકા બોલે કોઈને ગમે પણ જો તમે રામાયણની પ્રસિદ્ધ વાત કરું આ દેશના કવિઓએ બીજી ઋતુને વર્ણવી કે ન વર્ણવી હોય પણ વર્ષાણ ઋતુને તો વર્ણવી જ પડે અને ભગવાન રામ અને લક્ષ્મણ માં જાનકીની ખોજ કરે છે આ બધા શાસ્ત્રોમાં માતાઓનું વધારે સ્થાન છે આ કૃષ્ણના જીવનમાંથી રાધાજીને કાઢ નાખો તો કૃષ્ણ આધા થઈ જાય અને ભગવાન રામ એક આ વાતમાં બહુ સરસ વર્ણે છે એટલે મને યાદ આવ્યું ભગવાન રામ અને લક્ષ્મણ માં જાનકીની ખોજ કરે છે અને એમાં વર્ષા ઋતુ આવે છે એમાં વીજળીનો કડાકો થાય છે આ બધું વીજળીનો જે કડાકો થયો વરસમ કડાક એક જ આવું છે ડાયરાનું આયોજન પણ એ શીલો પાડ્યો છે હેમુભાઈ ગઢવી જેટલો ભાગવતથી કૃષ્ણ પ્રચલિત થયા ને બાપુ પણ મને કહેવાય ગયો ગામડાના સેવાડાના માણસ સુધી આ કથાઓના ગીતો કોઈ પહોંચાડ્યા હોય ને તો એ આપણા હેમુભાઈ ગઢવી કારણ કે એણે કૃષ્ણને ગાયા એટલા કોઈ નથી ગાયા એટલે આ એ જ વ્યક્તિ આજ ખેતરમાં પાણી વાળ્યા હોય આયા એના પગલા ગોઠણ ગોઠણ ગારામાં પડ્યો એ રજે અમારા માથામાં ચડી જાય ને સાહેબ તો કલા જગત માટે મોટામાં મોટા ગૌરવની વાત છે અને એટલે મને બિહારભાઈનો રાજુભાઈ મને વાત કરી મને કે જે તમે એટલે મેં નક્કી જ કર્યું મેં કીધું અહીંથી તો જ્યારે ફોન આવી અમારા માટે તો હરોડમાંથી ફોન આવ્યો કહેવાય ને કલાકાર માટે છે ક્યાં કેટલા બેઠા છે એ અમારા માટે મહત્વ નથી કોણ બેઠું છે એ અમારા માટે મહત્વનો છે એટલે હરખનો કોઈ સાહેબ પાર નથી અને કેવો હરખ છે